વેલકમ ટુ ઓલ ઓફ યુ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. યસ, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સના પ્લેટફોર્મ પર ફરીથી એક વખત સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 12 સ્ટેટિસ્ટિક બોર્ડ એક્ઝામ 2026 બોર્ડ એક્ઝામ જે આપણી ચાલી રહી છે એમાં હવે પછી, એટલે કે જ્યારે તમે સ્ટેટિસ્ટિકનું પેપર આપવા જાઓ તો ટોપ મોસ્ટ 25 ક્વેશ્ચન્સ કે જે તમારી પરીક્ષામાં હોય એવા પ્રશ્નો હું તમારી સમક્ષ લઈને આવ્યો છું. સૌ પ્રથમ તો ઇતિહાસ, આપણે ભવિષ્યવાણીના ઇતિહાસને તોડી નાખ્યા છે આમ કહીએ ને તો. હવે ઇતિહાસ રચીશું નહીં, ફરીવાર ઇતિહાસ રેકોર્ડ બનાવી દીધા છે. અને સૂર્યોદયમાં પણ એના જ આ સેશનની તમને જો વાત કરીએ તો અહીંયા મારી સામે દેખાઈ રહ્યું છે. ઇકોનોમિક્સની ભવિષ્યવાણી સૂર્યોદય થઈ ગયો છે, બીએની ભવિષ્યવાણી સૂર્યોદય થઈ ગયો છે, ઇંગ્લિશની ભવિષ્યવાણી સૂર્યોદય આજે પૂરો થઈ ગયો છે. હવે વારી છે સ્ટેટિસ્ટિકની ભવિષ્યવાણી અને સૂર્યોદય તારીખ 8 અને 9, અને ત્યાર પછી ગુજરાતી એસપી એકાઉન્ટની ભવિષ્યવાણી અને સૂર્યોદય. પણ એની પહેલા જો સ્ટેટિસ્ટિકમાં સૌ પ્રથમ 100 માંથી 100 માર્ક્સ લાવવા હોય તો આ સેશન તમે ઓલરેડી જોઈ ચૂક્યા છો. આઈએમપી ઓબ્જેક્ટિવ અથવા જોઈશો, બરોબર છે. હા, 8 માર્ચ સવારે 7 વાગે મહારિવિઝન પાર્ટ 1, 11 વાગે મોસ્ટ એક્સપેક્ટેડ પેપર, મોસ્ટ આઈએમપી મોડેલ પેપર જેને આપણે નામ આપ્યું છે. 2 વાગે મહારિવિઝન પાર્ટ 2 એટલે ભાગ 2 નું મહારિવિઝન. 6 વાગે તમને મળવાનો છે પીવાયક્યુ સેશન. સાંજે ભવિષ્યવાણી અને બીજે દિવસે સવારે 5 વાગે સૂર્યોદય. આ 2 સેશન છે એટલે મોસ્ટ પાવરફુલ આ સેશન છે. ક્યાં તમે જોઈ શકો છો તો કે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ યુટ્યુબ ચેનલ, એટલે તમે જે ચેનલ સાથે અત્યારે જોડાયેલા છો એ જ ચેનલ પર જોઈ શકો છો. ફટાફટ ભાઈ સબસ્ક્રાઇબ ન કરી તો કરી દેજો. અહીંયા તમને દેખાઈ રહ્યું છે એક પ્રશ્ન છે, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 થઈ ગયો તો સરેરાશ ખર્ચપાત્ર આવક. બહુ સિમ્પલ છે. સરેરાશ ખર્ચપાત્ર આવક એટલે ચાલુ વર્ષની આવકનું સૂત્ર મૂકવાનું. ચાલુ વર્ષની આવક બરાબર ચાલુ વર્ષનો સૂચકાંક છેદમાં આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક. બરાબર. આ સૂત્રથી આપણે દાખલો ગણી શકીએ છીએ. ત્યાર પછી ફુગાવાનો દરનો પ્રશ્ન હર હંમેશ મોસ્ટ આઈએમપી. ફુગાવાનો દર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક, ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ આગળના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક, આગળના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં આગળના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક. દરેકમાં હું સૂત્ર લખતો જઈશ. જથ્થાબંધ ભાવનો સૂચકાંક, જેથી જ્યારે પણ તમે દાખલો ગણો તમારે સૂત્રમાં કોઈ ટેન્શન લેવાનું નથી. ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ આગળના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં આગળના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. ત્યાર પછી જો આગળ વાત કરીએ તો અચલ આધારે સૂચકાંક પારંપરિકમાંથી અચલમાં ફેરવવાના છે, તો અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પારંપરિક આધારે સૂચકાંક ગુણ્યા આગળના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100. બરોબર. ત્યારબાદ આગળ વાત કરીએ
વાસ્તવિક વેતનનું સૂત્ર છે વાસ્તવિક વેતન વાળો પ્રશ્ન, તો વાસ્તવિક વેતન બરાબર વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ તો IL IPIF બિલકુલ એકમ પરિવર્તન વાળો પ્રશ્ન છે. IL IPIF એટલે લાસ્ટ પિયરનો સૂચકાંક, ફિશરનો સૂચકાંક અને પાસેનો સૂચકાંક. ભાઈ હેતુલક્ષીની પીડીએફ હજુ જેમણે ડાઉનલોડ ન કરી લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ હેતુલક્ષીની પીડીએફ ડાઉનલોડ કરી લેજો, કારણ કે ગુજરાત બોર્ડમાં ધોરણ 12 કોમર્સમાં હેતુલક્ષી સ્ટેટિસ્ટિકના અત્યાર સુધી બધા પેપરના આ જ પીડીએફમાંથી આવ્યા છે અને સ્ટેટિસ્ટિકના પણ આ જ પીડીએફમાંથી આવવાના છે. અહીંયા સિમ્પલ સૂત્ર છે R બરાબર કોવેરિયન્સ XY ના છેદમાં SX ગુણ્યા SY. એન આપ્યો છે પણ એનો ઉપયોગ કરવાનો નથી. ટાઉન પ્લાનિંગ સમિતિમાં જો ક્રમાંક સંબંધાંકનો પ્રશ્ન છે, ક્રમ આપવાના, ઉલટા ક્રમમાં ક્રમ આપવાના છે. R બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર ડિવાઈડ બાય n સ્ક્વેર માઇનસ 1. ઓકે, સૂત્ર મૂકવાનું છે XY ની રીતે જ આ દાખલો ગણ નાખવાનો, એટલે કઈ ટેન્શન નહીં. n ગુણ્યા સિગ્મા XY માઇનસ સિગ્મા x ગુણ્યા સિગ્મા y. ક્રમ સહસંબંધકનો દાખલો છે. n ઇન્ટુ સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x ઓલ સ્ક્વેર n ઇન્ટુ સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y ઓલ સ્ક્વેર. ત્યાર પછી આગળ વાત કરીએ તો ક્રમાંક સહસંબંધકનો પ્રશ્ન. અહીંયા CF વાળો, કારણ કે જો 30 3 વખત છે, અહીંયા એકેય અવલોકન બીજું કયું પુનરાવર્તન પામે, 30 3 વખત પુનરાવર્તન પામે છે. નીચે 20 2 વખત પુનરાવર્તન પામે છે, એટલે 1 - 6 કૌંસમાં સિગ્મા d સ્ક્વેર પ્લસ CF છેદમાં n સ્ક્વેર માઇનસ 1. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો નિયત સંબંધ રેખામાં અહીંયા બી મેળવવાનું સૂત્ર R ગુણ્યા SY ના છેદમાં SX. આગળ વાત કરીએ તો આવક વાળું સૂત્ર, અહીંયા બી વાળો એને તમે n ઇન્ટુ સિગ્મા XY માઇનસ સિગ્મા x ગુણ્યા સિગ્મા y છેદમાં n ગુણ્યા સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x ઓલ સ્ક્વેર. આ રીતથી આપણે દાખલો ગણી શકીએ. એ બરાબર y બાર માઇનસ બી એક્સ બાર. ભવિષ્યવાણી અને સૂર્યોદય. ભવિષ્યવાણી પરીક્ષાની આગલી રાતે સાંજે 9 વાગે, સૂર્યોદય પરીક્ષાના દિવસે વહેલી સવારે 5 વાગે. ગુજરાતમાં ગમે ત્યાં રહો છો ને અમે આવીશું આપના સુધી. પણ કેવી રીતે? જો તમે તમારી પરીક્ષામાં ટોપર કરો છો તો અમે તમારી સુધી ચોક્કસ પહોંચવાના છે. એના માટે શું કરવાનું છે? તો આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે. એ લિંક તમારે ફોર્મ ફિલઅપ કરી દેવાનું છે, જેથી અમે તમારી સુધી પહોંચી શકીએ. ઓકે, બી બરાબર n ઇન્ટુ સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ગુણ્યા સિગ્મા વાય છેદમાં n ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી ઓલ સ્ક્વેર. એ બરાબર y બાર માઇનસ બી ટી બાર. ઓકે, એ જ સૂત્ર બી નું પણ મેળવવાનું છે અને એ નું પણ મેળવવાનું. એ જ રીતે બી એ y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બીટી. ત્યાર પછી 5 વર્ષીય ચલિત સરેરાશનો પ્રશ્ન. આ વખતે 100% ટ્રેન્ડિંગ ક્વેશ્ચન છે ભાઈ. 5 વર્ષીય ચલિત સરેરાશ. સૂત્ર અહીંયા પી ઓફ એ ડેશ પરથી પહેલા તો શું મળશે? પી ઓફ એ મળશે
પરથી 1 માઇનસ પી ઓફ એ પરથી સોરી પી ઓફ એ કઈ રીતે મળશે તો કે 1 માઇનસ પી ઓફ એ ડેશ એ મળી જાય એટલે એના આધારે પી ઓફ બી ઓબ્લિક એનું સૂત્ર બી ઓબ્લિક એનું સૂત્ર શું આવશે પી ઓફ એ છેદ બી ના છેદમાં પી ઓફ એ અને પી ઓફ એ ઓબ્લિક બી નું સૂત્ર શું આવશે તો કે પી ઓફ એ છેદ બી ના છેદમાં પી ઓફ બી. ઓકે, ત્યાર પછી આગળ આપણને આપ્યું છે પ્રાકૃતિક સંખ્યા ઘટના એ ઘટના બી એમાં 3 અથવા 5 ની ગુણક એટલે અહીંયા 3 આ 5 બંનેની છેદ ઘટના એટલે ઘટના એ છેદ બી બરાબર 3 અને 5 જ્યારે ઘટના એ યોગ બી લેવાની છે જેમાં પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી તરીકે. ઓકે, આગળ વાત કરીએ વિદ્યાકુલની ટીમ આવી રહી છે આપના શહેરમાં વિદ્યાયાત્રા 2026 લઈને. તો ભાઈ જેણે વિદ્યાકુલની ટીમને મળવું છે જે શિક્ષકોને મળવું છે કોઈ પણ પ્રકારની વાત શેર કરવી છે તો ભાઈ ભૂલાય નહીં. વિદ્યાકુલની ટીમ આપના શહેરમાં ક્યારે પહોંચશે કેટલી તારીખે કેટલા વાગે કેવી રીતે પહોંચે ક્યાં તમને મળવા આવી શકે છે કઈ જગ્યા એ બધું જ તમને વોટ્સઅપમાં પર્સનલ ડિટેલ મળશે. એના માટે તમે શું કરી શકો છો તો અહીંયા ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપી છે લિંક પર તમે ફોર્મ ભરી શકો છો. હવે આ યાદચ્છિક પુરવઠા વાળો આ યાદચ્છિક બલ્બ વાળો અને આને આપણે સરસ મજાનો પ્રશ્ન આપણે એક ગણ્યો તો ક્યાં તો કે આપણે જ્યારે અંતિમ પ્રહાર સેશન કર્યો હતો ત્યારે આ પ્રશ્ન ગણ્યો તો સ્વાધ્યાય 1.2 ને આધારિત આ પ્રશ્ન છે. મધ્યક અને વિચરણ એનપી બરાબર 4 એનપી ક્યુ બરાબર 2 તો એનપી ક્યુ ભાગ્યા એનપી કરી શકો 2 ભાગ્યા 4 કરી શકો એટલે તમારે મેળવવાના છે એન અને પી. પ્રાચલોમાં એન અને પી મેળવવાના પણ સૌ પ્રથમ મળશે શું તો કે ક્યુ. ઓકે, દિવસ દરમિયાન 1 થી વધુ ગાડી ભાડે જાય 4 થી ઓછી ગાડી ભાડે જાય એટલે 1 થી વધુ 4 થી ઓછી બરાબર પી ઓફ 2 પ્લસ પી ઓફ 3 પી ઓફ 2 પ્લસ પી ઓફ 3. ઓછામાં ઓછા 40% વિદ્યાર્થીઓ પાસ થાય ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ પાસ થાય એટલે x ગ્રેટર ધેન 4 બરાબર P4 આવી શકે P5 આવી શકે અને P6 આવી શકે. ઓછામાં ઓછા 6 વિદ્યાર્થીઓ પાસ થાય. 41 કિલોગ્રામ થી વધુ 62 થી ઓછો એટલે પહેલી સંભાવના 41 થી x મોટા 62 થી નાના અને બીજી સંભાવના P ઓફ x 41 થી ઓછું એટલે x લેસ ધેન ઇક્વલ ટુ 41. આ બેની સંભાવના તમારે મેળવવાની છે. આ પહેલું છે આ બીજું છે. આ બેની સંભાવના તમારે મેળવવાની છે. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ आप गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका भाई तो अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल विद्याकुल का कमेंट ચોક્કસથી કરી દેજો. रूल વિદ્યાકુલ કા બોર્ડ પરીક્ષામાં ટોપર બનાવવાની જે સિરીઝ છે જે સિક્રેટ છે એ છે વિદ્યાકુલ પાસે. એક બીજો પ્રશ્ન પણ આવી શકે મધ્યના 60% ઉલટી રીતે કોષ્ટક ગણવાનું અથવા 250 કર્મચારીઓનું અને આ પ્રશ્ન પણ આપણે અંતિમ પ્રહારમાં ગણેલો છે જઈને ચેક કરવો શીખી લેવો. યસ, ત્યાર પછી અહીંયા કહેવાન અને કે2 સામીપ્ય સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપ. સામીપ્ય સ્વરૂપ શું આવી શકે તો સામીપ્ય સ્વરૂપ આવશે n કૌંસમાં a અને ડેલ્ટા. અંતરાલ સ્વરૂપ શું આવશે a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા. અંતરાલ સ્વરૂપ a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા. ઓકે, આગળ વાત કરીએ x ટેન્ડ્સ ટુ એનો અર્થ x ટેન્ડ્સ ટુ 0 નો અર્થ x ટેન્ડ્સ ટુ 0. અહીંયા જો એક આપણે રેખા લઈએ આ 0 હોય તો અહીંયાથી જે નાની માઇનસ વાળી સંખ્યાઓ છે એને વધારવાની છે એટલે પ્લસ કરવાનું છે. અહીંયા જે પ્લસ વાળી જે સંખ્યાઓ છે એને ઘટાડવાની છે એટલે માઇનસ કરવાનું છે અને કોઈ ચોક્કસ સંખ્યા 0 ની નજીક લાવવામાં આવે તો એને શું કહેવાય છે x ટેન્ડ્સ ટુ 0. અહીંયા સૂત્ર આપણે x ની 3 ઘાત માઇનસ 2 ની 3 ઘાત હું રફલી કાઉન્ટ કરું છું x ની 1/3 ઘાત માઇનસ 2 ની 1/3 ઘાત કરી બંનેને છેદમાં x માઇનસ 2 લઈ શકીએ અને આપણું છેલ્લું સૂત્ર x ની n ઘાત માઇનસ a ની n ઘાત છેદમાં x માઇનસ a ઇઝ ઇક્વલ ટુ n ગુણ્યા a ની n માઇનસ 1 ઘાત પરથી આપણને જે જવાબ મળે છે એ જવાબ મુજબ આપણે આની કિંમત શોધી શકીએ છીએ.
પ્રથમ ને દ્વિતીય વિકલિત આપેલું છે, પહેલા પહેલું વિકલિત મેળવવાનું, પછી દ્વિતીય વિકલિત મેળવવાનું, પછી દ્વિતીય વિકલિત મુજબ આપણે કેટલા મૂકવાના, તો દ્વિતીય વિકલિતની કિંમત આપણે મૂકવાની છે 52, જેનાથી તમને કોની કિંમત મળશે, x ની એક ચોક્કસ કિંમત મળશે. કોની કિંમત મળશે, x ની એક ચોક્કસ કિંમત મળશે. ભાઈ ક્વોલિટી મતલબ વિદ્યાકુલ છે, ટોપર મતલબ વિદ્યાકુલ છે, એટલે માટે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને જો હજી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી લેજો. વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 12 કોમર્સ ટોપર ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી લેજો. વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એને પણ કરી લેજો, કારણ કે આ બધું જ તમારા માટે બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે. સીમાંત ખર્ચનું એક જ સિમ્પલ સૂત્ર, સીમાંત ખર્ચ બરાબર શું આવશે, તો કે ડીસી ના છેદમાં ડીએક્સ, ડીસી ના છેદમાં ડીએક્સ. જ્યારે અહીંયા ભાગાકારનો નિયમ લાગુ પડશે, y બરાબર u ભાગ્યા v આપ્યું છે, તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ v ગુણ્યા du બાય dx માઇનસ u ગુણ્યા dv બાય dx છેદમાં v સ્ક્વેર. મહત્તમ અને ન્યૂનતમ કિંમત જરૂરી શરત બંનેની જરૂરી શરત શું આવશે, તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 0, dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા હું લખું મહત્તમ, અહીંયા લખું ન્યૂનતમ, પર્યાપ્ત શરત ડી સ્ક્વેર વાય બાય dx નો સ્ક્વેર લેસ ધેન 0, ડી સ્ક્વેર વાય બાય dx નો સ્ક્વેર ગ્રેટર ધેન 0. ઓકે, તો બસ આજના માટે એટલું જ. ફરીથી મળશું એક નવા સેશન સાથે ટૂંક સમયમાં. બસ, અને ભાઈ સ્ટેટના પરીક્ષામાં ફૂલ માર્ક્સ 100માંથી 100 સુધીની આપણી તૈયારી છે, તો એ તૈયારીને ચાર ચાંદ લગાવીશું અને કમ્પ્લીટ ભવિષ્યવાણી સ્ટુડિયો સાથે આપણે પેપર આપવા જઈએ એવી શુભકામના સાથે ફરીથી મળશું. થેન્ક યુ સો મચ.